તમને વધારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે કેપ્સિકમનું શાક। તેના માટે આપણે ગેસ ઓન કરીશું। ગેસ ઓન કરીને આપણે થોડુંક તેલ રેડીશું। આમાં તેલ એક પડી જેવું રેડી દીધું છે। હવે આપણે રાઈ અને જીરું લઈ લઈશું। હવે થોડી ડુંગળી લઈ લઈશું। ડુંગળી આપણે અહીંયા સતાવી ગઈ છે। હવે આપણે ત્રણે એક લાલ કલરના, પછી ગ્રીન કલરના, લીલા કલરના, પછી યલો કલરના અને 3 કેપ્સિકમ લઈ લઈશું। અને આમાં આપણે ઓરેગનો ચપટી એક નાખીશું। આટલો અડધી ચમચી જેટલો ઓરેગનો નાખી દઈશું। અડધી ચમચી જેટલો આપણે ચીલી ફ્લેક્સ, આટલો નાની અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ નાખી દઈશું। અને અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું। મીઠું નાખી અને આ બધું સાતળવા દઈશું। આમાં કંઈ પાણી રેડવાની કંઈ જરૂર છે નહીં। ધીમા તાપે, એકદમ ધીમા તાપે આપણે સિજાવા દઈશું અને સિજાઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું। આપણું આ કેપ્સિકમનું શાક તૈયાર થઈ ગયું છે। આપણે બાઉલમાં લઈ લઈશું। અહીંયા આપણે બાઉલમાં લઈ લઈએ શાક। આ બાઉલમાં આપણે લઈ લીધું આપણું કેપ્સિકમનું શાક। હવે આપણે આને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું। તો આપણું આ કેપ્સિકમનું શાક તૈયાર। કેપ્સિકમ બહુ સ્વાસ્થ્યવર્ધક હોય છે, આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે। આમાં બહુ એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે। તો એકવાર તમે આ કેપ્સિકમનું શાક બનાવીને જોઈ જોજો, તમને કેવું લાગે છે અને પછી કોમેન્ટમાં લખીને જણાવજો। અને વિડીયોના એન્ડિંગમાં હું કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર ઉપર દયા ભાવ રાખીએ અને ગૌરક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ। આપણા રસ્તાઓ, નદી, તળાવ અને દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ।